નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક. તો દૂધપાક બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જીરાસર ચોખા લીધા છે. જીરાસર ચોખા છે એ એકદમ ઝીણા આવે છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. તો અહીંયા મેં દૂધપાક બનાવવા માટે 3 ચમચી ખાંડનો ઉપયોગ કર્યો છે અને ચારોલી લઈશું અને કાજુ, બદામ અને આપણે એલચીનો પાવડર લેવાનો છે. અને અહીંયા મેં દૂધ લીધું છે 1 લીટર. ફૂલ ફેટવાળું જે ઘટ દૂધ આવે છે એ લેવાનું છે, એનાથી દૂધપાક જે છે એ એકદમ ઘાટો બનશે. તો સૌપ્રથમ પહેલાં આપણે ચોખાને ધોઈ લઈશું. તો આપણે એક વાસણ લઈશું, એમાં આપણે 2 ચમચી ચોખા લઈ એમાં આપણે પાણી નાખી અને બરાબર 2 પાણીએ ધોઈ અને 2 મિનિટ જેવું આપણે એને પલાળી દેવાનું છે. તો આપણે એને 2 મિનિટ પલાળી દઈશું અને 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું, એટલે એકદમ સરસ ચોખ્ખા થઈ જાય. તો આપણે એને 2 મિનિટ પલાળી દઈશું. ચોખ્ખા જે છે એ આપણા પલળી અને સરસ મજાના થઈ ગયા છે. હવે આપણે એને કુકરમાં દૂધપાક બનાવવાનું છે. તો મેં અહીંયા એક કુકર લઈ લીધું છે. તો આપણે કુકરમાં ચાવલને એડ કરી દઈશું. હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે. તો આપણે જો ચાવલને કુકરમાં લઈ લીધા છે અને આપણે જે 1 લીટર દૂધ લીધું હતું એ આપણે એમાં એડ કરી દઈશું. જો તમે કુકરમાં દૂધપાક બનાવશો તો ફટાફટ બની જશે. તો આપણે દૂધ બધું જ એડ કરી દીધું છે અને આપણે થોડુંક એને મિક્સ કરી લઈએ. આપણે બધા છે ચોખાને મિક્સ કરી લીધા છે. હવે આપણે એમાં બીજા મસાલા એડ કરી લઈએ. તો આપણે 1 લીટર દૂધ લીધું છે, તો એમાં મેં ટોટલ 4 ચમચી જેટલી ખાંડ લીધી છે. તો જો તમારે જેવો ગળ્યો કરવો હોય એ પ્રમાણે કરી શકો, પણ જો 1 લીટર દૂધમાં તમે 4 ચમચી ખાંડ નાખશો તો બરાબરનો ગળ્યો થશે. તો આપણે એમાં ખાંડ એડ કરી દઈએ. આપણે 1 ચમચી એલચી પાવડર નાખી દઈશું. આપણે એમાં ચારોલી પણ એડ કરી દઈશું. બરાબર આપણે મિક્સ કરી લઈએ. તો જો આપણે ચારોલી અને એલચી નાખી અને દૂધ થોડુંક ઉકળવા માંડ્યું છે. હવે આપણે એમાં દૂધ ઉકળે એટલે કાજુ બદામના ટુકડા નાખી દઈશું. એટલે આપણે કાજુ અને બદામ જે છે એને આપણે પલાળવા નહીં પડે. આમાં જે આપણે સીટી વગાડશું એમાં જ આ બધો જે મસાલો નાખ્યો છે સૂકો મેવો એ બધો જ એમાં ચડી જશે. તો આપણે હવે કુકરને બંધ કરી દેવાનું છે અને આપણે 2 વિસલ કરવાની છે ધીમા ગેસે. તો આપણે એને 2 વિસલ કરી લઈએ. તો હવે આપણે 2 વિસલ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે આપણો દૂધપાકમાં જે ચાવલ નાખ્યા છે એ ચડી ગયા છે કે નહીં એમ. તો આપણે કુકરની હવા પણ વહી ગઈ છે અને આપણે એને સરસ મજાનો દૂધપાક અને ઘાટો એવો બની અને તૈયાર થઈ ગયો છે. જો સરસ આપણો. જો મિત્રો, તમને આ મારો દૂધપાક બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારા અવનવા નવી રસોઈ જોવા મળે. તો જો આપણે હવે દૂધપાક બની અને રેડી થઈ ગયો છે અને કુકરમાં ફટાફટ પણ બની ગયો છે. તો આપણે એને સર્વ કરશું. તો જો હવે આપણો દૂધપાક છે એને આપણે સર્વ કરી દઈશું. એકદમ સરસ એવો આપણો ઘાટો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે અને કુકરમાં ફટાફટ પણ બની જાય એવો આ દૂધપાક બનીને રેડી થઈ ગયો છે. તો જો મિત્રો, તમે પણ આવી રીતે કુકરમાં બનાવી દૂધપાક અને ફટાફટ તમે પીસી શકો છો. શ્રાદ્ધ હોય કોઈનું ઘરમાં તો આપણે આવી રીતે કુકરમાં દૂધપાક બનાવીએ તો ઝડપથી બની જશે અને એકદમ ટેસ્ટી એવો દૂધપાક બનશે. તો તમે જોઈ રહ્યા છો કે આપણો દૂધપાક જે છે એ બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. તો તમે પણ એક વખત આવી રીતે બનાવજો.